જય માતાજી મિત્રો, આજે મારો પહેલો વ્લોગ છે. આઈ હોપ તમને જોવા ગમશે. હું ને મારો ફ્રેન્ડ બે ગલતેશ્વર જઈએ છીએ. આ છે મારો ફ્રેન્ડ. આગળ વિડીયોમાં તમને બતાવીશું હજી, કેમ કે આને પણ યુટ્યુબ ચેનલ છે એક, એની હું તમને લિંક આપી દઈશ વિડીયોમાં. આઈ હોપ તમને મારા વિડીયો જોવા ગમશે. આગળ કન્ટિન્યુ કરીશું અમે. આ રીતનું લોકેશન છે અત્યારે. અહીંયા અમારી બાઇક છે. આજે મેં સ્ટાર્ટિંગ કર્યું છે મારા વ્લોગનું પહેલું. તો હાલો મિત્રો, સવારનો નાસ્તો કરવા આપણે આવી ગયા છીએ કામરેજ, અને આપણે નવા બ્લોગર છે તો એની ચેનલ, હા એની ચેનલની લિંક હું તમને આપી દઈ, તો તમે લિંક ઉપર જઈને એની ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ભાઈ આપણે ભાઈ પુલ આવી ગયો છે, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ. હા દિલ્હી મુંબઈ જે એક્સપ્રેસ હાઈવે બને છે ને એ પુલ આવી ગયો છે. અને આ જો પુલનું કામ ક્યાં પૂછ્યું, હજી જો કે આગળ બધે કામ ચાલુ જ છે, પણ આ તો અમે નીકળ્યા એટલે એમ થયું હાલો તમને બતાવતા જઈએ. અને આ પાણી ભર્યું, ઓહો કાંઈ ઘટે નહીં એટલું પાણી ભર્યું છે. આ પુલની તમે પહોળાઈ જુઓ, કેટલો પહોળો પુલ છે. અને હવે આપણે આવી ગયા દિગ્ગજ ગામ. હાલો તો મિત્રો, અમે પહોંચવા આવી ગયા છે. અત્યારે હજી થોડુંક દૂર છે, અહીંયા બતાવશે તમને. 5-10 મિનિટમાં પહોંચી જઈશું. ને મારી ગાડીમાં થોડોક પ્રોબ્લેમ આવી ગયેલો છે, હું તમને પછી બતાવીશ. મેં હમણાં બતાવી હતી ગેરેજ, એ લોકો એમ કહે છે કે શોરૂમે લઈ જવી જોઈશે. એટલે આઈ હોપ કે કદાચ શોરૂમે નહીં લઈ જવાની થાય. આગળ તમને બતાવીશ શું પ્રોબ્લેમ છે ને એ. તમે જોઈ શકો છો યુટ્યુબરની લાઈફ કેવી હોય. જો આ ભાઈ છે ને એનું શું કહેવાય, યંત્ર એના યંત્ર ફિટિંગ કરે છે અત્યારે. પાછું તમે સબસ્ક્રાઈબ કરી નાખજો, બીજા કોઈ કહેતા નહીં. હાલો તો મિત્રો, અમે પહોંચી ગયા છીએ અહીંયા મંદિર તમને દેખાતું છે. આ ટાંકાની પાછળ છે મંદિર છે, ત્યાં જવાનું છે. ત્યાં જઈને તમને થોડુંક બતાવીશ હજી. અહીંયા ગાડીનું પાર્કિંગ છે. અહીંયા 10-10 રૂપિયા ટિકિટ લેવામાં આવે છે, પ્લસ જીએસટી સાથે 10 રૂપિયા દેવામાં આવે છે. કેમ કે આ સરકારને થોડીક ભૂખ આવી ગઈ છે, એટલે આપણી પાસેથી 10-10 રૂપિયા લેવાનું ચાલુ કરી દીધું છે. અહીંથી પહેલાં આ લોકો લેતા નહીં, પણ હવે લેવાનું ચાલુ કરી દીધું છે. જીએસટી હે લગાડતા છે 1.5 રૂપિયો. કેટલો લાગ્યું જીએસટી? 1.5 રૂપિયો. 1.5 રૂપિયા જીએસટી લાગી ગયું છે. એટલે આજે તો હજી સવારમાં આવ્યા છે. 1.53 જીએસટી. આમાં હું કમાઈ લેવું? કાંઈ નહીં, તો આપણે વિડીયોમાં આગળ તમને બતાવીશ બધું. હજી આઈ હોપ આપણે થોડુંક આગળ જવાનું થશે નથી, અને તમને બતાવીશ કે નીચે તાપીમાં કેટલું પાણી છે એ. એટલે હું તમને બધું આગળ બતાવીશ વિડીયોમાં, જોજો તમે. હાલો તો મિત્રો, અહીંયા હું પહોંચી ગયો છું. પાછળ તમને દેખાશે આ મંદિર છે, મંદિરનો ગેટ છે. અહીંયા પહેલાં હતું બધું, પણ અત્યારે થોડુંક જીએસટી લઈ લઈને થોડુંક ફેરફાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અત્યારે થોડુંક આગળ પાછળ મંદિર છે હજી. અહીંયા પહેલાં દુકાનો હતી, બધી હટાવી લીધી છે. બતાવીશ આગળ હજી થોડુંક. આ ગેટ છે એન્ટ્રન્સ. અત્યારે આમ છે. આ લોકો પાસે 360 છે કેમેરો. આઈ હોપ કે અમારી પાસે પણ આવી જશે થોડાક ટાઈમમાં. તમારે જવાનો સપોર્ટ રહેશે. એટલે તમે જોઈ શકો છો અહીંયા મંદિર છે. આ મંદિરનું નામ લખેલું છે. વિશાલ, આપણે પહેલાં આવ્યા ત્યારે આવું નહોતું. ના ના ભાઈ, એવું કાંઈ નહોતું. આ બધું હું કામ કર્યું ખબર તમને? જીએસટી લઈ લે, 1.5 રૂપિયો જીએસટી. 1.5 રૂપિયામાં એટલી બધી ઇન્કમ આવતી છે? હું વાત કરીશ, 10 રૂપિયા આખા એમાં જાય છે બધું. તો વિચાર કરી લે, આપણે 2 જણા થઈ 1.5 રૂપિયા આવ્યો છે, તો આપણે યુટ્યુબમાં બધા સબસ્ક્રાઈબ કેટલા આવે? હા, એટલે બધા છે ને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી દેજો, અને મારી ચેનલને કરી દેજો. નીચે લિંક આપી દઈશું તમને, તમે જોઈ શકો છો. અને આમ તો મંદિર ટ્રસ્ટનું કામ સારું છે, પણ આ તો શું છે, ખાલી મજાકમાં આપણે જીએસટી આખો દી ખેંચવાનું જ છે. બધા બ્લોગમાં જીએસટી તો આવશે, એટલે તમારે સમજી લેવાની કે આજે ઉતારે હોય છે. તો મિત્રો, તમને એક વસ્તુ મેન કહેવાનું છે કે અમને મારા પપ્પાએ ના પાડી છે ગાળ્યું બોલવાની, એટલે મંદિરે આવી ગયા છે. ગાળ્યું નહીં બોલી બને ત્યાં સુધી. અમે બોલતા તો નથી, પણ અમે બોલતા બોલશું નહીં બને ત્યાં સુધી. પણ તોય અમને અમારા વડીલો એમ કે આજે બોલતા અહીંયા આવે ને તો અમારે 1.5 રૂપિયાનું નુકસાન થઈ ગયું છે. એટલે કદાચ તો બોલશું આગળ, તો તમે સાંભળી લેજો. વસૂલ કરશું 1.5 રૂપિયા, જોજો તમે આગળ વિડીયોમાં. હાલો તો મિત્રો, અમે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો આ ગલતેશ્વર મહાદેવ છે. આ મેન મંદિર છે, ગલતેશ્વર મહાદેવનું મંદિર છે. અહીંયા તમારે કાંઈ પણ વસ્તુ લેવું હોય ને તો રુદ્રાક્ષની માળા છે, કાંઈ લેવું એ મળી જશે. ફોટોગ્રાફી પણ અહીંયા છે. અહીંયાથી આમાં પાછળની સાઈડ આવે છે. પાછળ તાપી મૈયા છે, એ તમને બતાવીશ આગળ વિડીયોમાં. આજે થોડુંક જોઈ શકો છો તાપી મૈયા છે અહીંયા. પણ આ જ્યારે પાણી આવે ને ત્યારે આમાં જુઓ તમે, અહીંયા કેટલું છે, ક્લિયર એ નથી થતું. જોઈ શકો છો તમે આ બંને કાંઠે. અમારા મોબાઈલમાં થોડોક પ્રોબ્લેમ છે, કેમ કે અલ્ટ્રા વાઇટ કરવા જાય છે ને તો પાછળનું બધું બ્લર થઈ જાય છે.
એની ટિકિટ લઈ છે 50 રૂપિયા અંદરની એન્ટ્રી આવવા માટેની. અત્યારે તો કદાચ નીચે બંધ હશે જવાનું, કેમ કે તમે જોઈ શકો તો ત્યાં પાણી ભર્યું છે નીચે. એટલે હાલો તો મિત્રો, હવે અહીંથી અમે મહાદેવને બાય બાય કહી દીધા છે. અમે હજી આગળ જઈશું, આપણે જવાનું છે આગળ થોડુંક. ક્યાં જવાનું છે એ તમને હું વિડીયોમાં આગળ બતાવીશ હજી, કેમ કે મને પણ નથી ખબર ક્યાં જશું. બહાર નીકળશે એટલે તો ખબર પડશે. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો અને સબસ્ક્રાઇબ ન કરી કરી નાખજો ભાઈની ચેનલ. જે મેં તમને પહેલાં કીધું હતું કે મારી ગાડીમાં થોડોક પ્રોબ્લેમ છે, હું તમને બતાવવા જયો છું. જોઈજો તમે, આ જો ગાડીમાં એન્જિન લાઇટ આવી ગઈ છે. એટલે અમારી ગાડી છે ને હવે સર્વિસ સ્ટેશનમાં દવાખાને લઈ જવાની છે. અને આપણે બપોર પછી આજે તો રવિવાર છે, આજે તો કાંઈ જશે નહીં. એટલે કાલે ઢુકડી લઈ જાવ, કાલે દવાખાને દઈ દઈશું એને. હું નવરો છું, હું લઈ જાય આ નવરો છે, લઈ તો જાવી જ પડશે. ચાલો તમને આગળ બતાવીશું વિડીયો. અને બેની ચેનલ સબસ્ક્રાઇબ કરવાની હો, એ વાત ફાઇનલ. બેની લિંક આવી જશે વિડીયો. તમને કઈ વાંધો છે? અમે વિડીયો તમને સારા જ બનાવી છે, અમને એવું લાગે છે. તમને ન લાગતું છે આ વાત કહીજો. તમારે જીએસટી જોઈ છે? તમને જીએસટી જોતું હોય તો ઈએમ આપી દઈએ. થોડો વિડીયો લાંબો કરી દઉં, બીજું શું હોય. ચલો. ગલતેશ્વરથી જતા હતા વાઘેશ્વર તરફ. થોડોક રસ્તામાં માન્યું કે તમને કહી દેવી. અહીંથી વાઘેશ્વર, ગલતેશ્વરથી વાઘેશ્વર 7 કિલોમીટર જેવું થાય છે. અમે રસ્તામાં ઉભા રહી ગયા હતા, થોડોક દૂર હતું એટલે કીધું કે તમને બતાવી દેવી. જોઈ શકો છો તમે, આવી રીતનો નજારો છે. અહીંયા કેનાલ નીકળે છે અહીંયા આગળથી. આ કેનાલવાળો રસ્તો છે. ચાલો તો મિત્રો, અમે વાઘેશ્વર પહોંચી ગયા હતા. અમને કંઈ ખબર નથી નીચે શું હોય. બધી લેડીઝો છે બહુ જાજી, એટલે નીચે અમે નથી ગયા બતાવવા માટે. પણ આ મંદિર છે એનું, વાઘેશ્વરનું. સામેની સાઈડમાં કયું મંદિર છે એ ખબર નથી, એટલે તમને હું પછી બતાવીશ ક્યારેક કે એ મંદિર છે એનું છે. આ વાઘેશ્વર મંદિર છે, મહાદેવનું મંદિર છે. અહીંયા તાપી નદી છે, પણ નીચે બધા કંઈક બૈરાઓને બહુ જાજુ છે, એટલે નીચે નથી ગયા અમે. બતાવીશ તમને હું આગલા વિડીયોમાં. હવે આઈ હોપ મિત્રો કે તમને મારા વિડીયો જોવા ગમશે. આ વ્લોગ તમને કેવો લાગે છે, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અત્યારે હું વાઘેસા છું, આ વ્લોગ મારો વાઘેસામાં એડ કરું છું, કેમ કે 12:30 થઈ ગયા છે ને. મારી ઘરે પાછું હજી ગૌણીઓ કરેલી છે, એટલે લોકો જમવા આવશે હજી. અમે બે ગૌણા છે વ્યાજના, અમે બે ગૌણા છે વ્યાજના. આઈ હોપ તમને હું બતાવીશ વિડીયોમાં આગળ. હવે આજનો વિડીયો અહીંયા એન્ડ કરું છું. જય માતાજી. તમારા ઘરનાનું બધું તમે ધ્યાન રાખજો. બીજા લોકો તમારા ઘરનાનું કોઈ ધ્યાન રાખવા આવશે નહીં. મારું કેવું એક જ રહેશે. હવે જય માતાજી.